Good morning class. Class 12, subject chemistry, chapter 7, the P block element. In last lecture, we have discussed about chemical properties of group 16 element. In this lecture, we have discussed about compound of group 16 element. First element is oxygen. We have discussed about dioxygen. So first of all, we have start preparation of dioxygen in our laboratory. Which method we can use to produce dioxygen in our lab? So we can start laboratory methods of dioxygen. First, by heating oxygen contained in salt such as chlorates, nitrate and permanganate. હવે આ ત્રણ ટાઈપના જે કમ્પાઉન્ડ આવે છે, હવે આ ત્રણ ટાઈપના કમ્પાઉન્ડને તમે હીટ કરો એટલે આ ત્રણ ટાઈપના કમ્પાઉન્ડની અંદર ઓલરેડી ઓક્સિજન પ્રેઝન્ટ જ હોય છે. હવે તમે હીટ કરશો એટલે ઓટોમેટિકલી કમ્પાઉન્ડમાંથી ઓક્સિજન રિમૂવ થશે અને લેબની અંદર તમે આ ટાઈપના જે કમ્પાઉન્ડ છે કે જેની અંદર ઓક્સિજન ઓલરેડી અવેલેબલ છે તેને હીટ કરી અને ઓક્સિજન છે તે પ્રોડ્યુસ કરી શકો છો. ક્લોરેટ, તમને અહીંયા પોટેશિયમ ક્લોરેટ આપેલું છે 2KClO3 મીન્સ પોટેશિયમ ક્લોરેટ. તો તમારે પોટેશિયમ ક્લોરેટ ને કેટાલિસ્ટ MnO2 it is a manganese dioxide ની પ્રેઝન્સ માં હીટ કરવાનું છે એટલે પોટેશિયમ ક્લોરેટ માં રહેલો જે ઓક્સિજન છે એ રિમૂવ થશે અને we have gained 2 mol of KCl plus 3 mol of oxygen. એટલે પોટેશિયમ ક્લોરેટ માંથી આપણે 3 મોલ ઓક્સિજન ના છે તે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. સેકન્ડ મેથડ, by the thermal decomposition of the oxide of metal low in the electrochemical series. હવે તમને બધાને એક વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે અર્થ ક્રસ્ટ માંથી મોટા ભાગના જે મેટલના કમ્પાઉન્ડ છે ઓક્સાઇડ ફોર્મમાં મળે છે. હવે આ જે ઓક્સાઇડ ફોર્મમાં મળેલા કમ્પાઉન્ડ છે એનું તમે રિડક્શન પ્રોસેસ કરશો એટલે ઓટોમેટિકલી એમાંથી ઓક્સિજન રિમૂવ થશે અને પ્યોર મેટલ છે તે આપણને મળશે. તો અહીંયા અમુક ટાઈપની જે મેટલની ઓક્સાઇડ ની રિએક્શન આપેલી છે કે જે રિડક્શન રિએક્શન છે. રિડક્શન રિએક્શન ની અંદર હીટ કરવામાં ડીકમ્પોઝિશન મીન્સ હીટ કરવામાં આવશે એટલે હીટ કરવાથી શું થશે? ઓક્સિજન રિમૂવ થશે. ધીસ રિએક્શન ઇઝ નોન એઝ રિડક્શન રિએક્શન. તો આપેલું શું છે? તો 2Ag2O મીન્સ સિલ્વર ઓક્સાઇડ. એના તમે હીટ કરશો એટલે 4Ag + O2 કહેવાનો મીનિંગ કે સિલ્વર છે એ રિમૂવ થઈ જશે અને ઓક્સિજન છે તે પણ રિમૂવ થઈ જશે. તો આવી રીતે પણ આપણે કોઈ પણ મેટલ ઓક્સાઇડ ને હીટ કરી અને રિડક્શન પ્રોસેસ થ્રુ ઓક્સિજન પ્રોડ્યુસ કરી શકીએ છીએ. સેકન્ડ, Pb3O4 it is a lead oxide. Lead oxide it is also heat and we can produce 6 PbO lead oxide and 1 mol of oxygen. અને થર્ડ લેબોરેટરી મેથડ છે H2O2 means hydrogen peroxide is readily decomposed into water and dioxygen by catalyst such as finally divide metals and MnO2. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ને વોટર જો એક વસ્તુ MnO2 કેટાલિસ્ટ ની પ્રેઝન્સ માં હીટ કરશો એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું પણ ડીકમ્પોઝિશન થઈ અને H2O અને 1 મોલ ઓફ O2 છે તે આપણે મેળવી શકશું. એટલે આ ત્રણ લેબોરેટરીની મેથડ થઈ કે જેના દ્વારા આપણે ડાયોક્સિજન પ્રેઝન્ટ છે કે નહીં તે કન્ફર્મ કરી શકાય. બરોબર? ઓકે. On large scale it can be prepared from water or air. Electrolysis of water leads to the release
of hydrogen at the cathode and oxygen at the anode. હવે આ બધી પ્રોસેસ થઈ ઈ કઈ છે લેબોરેટરી પ્રોસેસ છે પણ ડાય ઓક્સિજન તમારે લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવું હોય તો વોટર અથવા તો જે એર છે એટમોસ્ફિયરમાં એવરીવન નો 21% of dioxygen is already present. H2O માંથી આપણે જે H2O નું ઇલેક્ટ્રોલિસિસ કરશું એવરીવન નો ઇલેક્ટ્રોલિસિસ કોના થ્રુ થાય તો એનોડ અને કેથોડ ટુ ઇલેક્ટ્રોડ પ્રેઝન્ટ ઇન વન બીકર એટલે એનોડ ઉપર તમને ડાયઓક્સિજન નો જે મોલેક્યુલ છે ઈ મળશે અને કેથોડ ઉપર છે તે ડાયહાઇડ્રોજન છે એનો મોલેક્યુલ મળશે બરાબર તમારે water નું electrolysis in the presence of anode and cathode. On the anode we can get dioxygen molecule and on the cathode we can get dihydrogen molecule. Okay. Industrial dioxygen is obtained from air by first removing carbon dioxide and water vapor and then the remaining gases are liquefied and fractionally distilled to give dinitrogen and dioxygen. હવે ઇન્ડસ્ટ્રીયલ ની અંદર તમને બધાને ખબર છે ઓક્સિજન ના ઘણા મોટા સિલિન્ડર હોય છે હોસ્પિટલ ની અંદર આ ઉપરાંત ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે કે જ્યાં ડાયઓક્સિજન નો યુઝ છે બર્ન પ્રોસેસ કમ્બન્શન પ્રોસેસ માં થતો હોય છે તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે ડાયઓક્સિજન નું પ્રોડક્શન કરવા માટે તે ડાયરેક્ટલી જે એટમોસ્ફિયર છે તો એટમોસ્ફિયર માં ઓક્સિજન છે એનું લિક્વિફાઈ કરી અને શું કરે છે લાર્જ સ્કેલ માં ડાયઓક્સિજન નું પ્રોડક્શન કરે છે એટલે શું કરશે કે જ્યારે પણ એટમોસ્ફિયર માં રહેલા ડાયઓક્સિજન ને લિક્વિફાઈ કરશે એની પહેલા કાર્બન ડાયોક્સાઇડ અને વેપર ને લિક્વિફાઈ કરી નાખશે ધેન ડાયોક્સિજન અને ડાયનાઇટ્રોજન નું શું કરશે તો liquefy and fraction distillation લાસ્ટ માં નાઇટ્રોજન માંથી ડાયોક્સિજન રિમૂવ કરવા માટે યુઝ થાય છે ખ્યાલ આવ્યો એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે ડાયોક્સિજન જે છે એ ઓટોમેટિકલી એટમોસ્ફિયર માંથી એનું લિક્વિફાઈ અને ફ્રેક્શન ડિસ્ટિલેશન પ્રોસેસ કરી અને આપણે એનું પ્રોડક્શન કરી શકીએ છીએ ઓકે નાઉ we have discussed about properties of dioxygen. Dioxygen is a colorless and odorless gas. તો તમને બધાને ખબર છે કે એટમોસ્ફિયર માં 21% ડાયોક્સિજન પ્રેઝન્ટ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ઓડરલેસ છે આપણે જ્યારે બ્રેથ લઈએ ત્યારે કોઈ પણ જાતની સ્મેલ આપણને આવતી નથી તેના પરથી તમને ખ્યાલ આવી જશે આ ઉપરાંત પોતે કલરલેસ છે એને કોઈ પણ એક સ્પેસિફિક કલર નથી its solubility in water is to the extent of 3.08 cm3 in 100 ml કહેવાનો મીનિંગ શું છે કે એની જે ડેન્સિટી છે વોટર ની અંદર અથવા તો સોલ્યુબિલિટી છે વોટર ની અંદર એ 3.08 cm3 જેટલી મેક્સિમમ છે બરોબર એ મેક્સિમમ શું કામ છે ડાયોક્સિજન વોટર ની અંદર મેક્સિમમ સોલ્યુબલ છે કેમ કે જે સી લાઇફલાઇન આવે જે સી વોટર ની અંદર જેટલા પણ જે લિવિંગ હુડ આખી એક જે લાઈફ સિસ્ટમ છે એ દરિયાના પાણીમાં પણ છે હવે દરિયાના પાણીમાં પણ જેટલા પણ એનિમલ્સ છે એ બધાને જેટલા પણ પ્લાન્ટ છે એ બધાને ડાયોક્સિજનની જરૂર હોવાની તો એ પોતે ડાયોક્સિજન કેવી રીતે મેળવશે તો વોટરની અંદર જે સોલ્યુબલ થયેલો ડાયોક્સિજન છે એ પોતે શું કરશે એક્સેપ્ટ કરી અને પોતે બ્રેથ કરશે એટલે આવી રીતે જે વોટરની અંદર મેક્સિમમ સોલ્યુબલ છે ડાયોક્સિજન હેઝ liquefied at 90 Kelvin જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો એનું જે બોઇલિંગ પોઈન્ટ છે બરાબર કયા ટેમ્પરેચરે એ લિક્વિફાઈ થાય છે તો 90 કેલ્વિન ને તે પોતે લિક્વિફાઈ થાય છે અને એનો ફ્રીઝિંગ પોઈન્ટ શું છે તો 55 કેલ્વિન ને તે પોતે ફ્રીઝ થઈ જાય છે પોતે સોલિડ ની અંદર કન્વર્ટ થઈ જાય છે ઓક્સિજન હેઝ 3 સ્ટેબલ આઇસોટોપ્સ એવરીવન નો આઇસોટોપ્સ
સેમ એટોમિક નંબર બટ ડિફરન્ટ એટોમિક માસ, બરાબર. તો અહીંયા ઓક્સિજનના પોતાના 3 સ્ટેબલ જે આઇસોટોપ છે O16, O17 and O18, બરાબર. Dioxygen is directly react with nearly metals and non-metals except boron, platinum and some noble gases. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ડાયોક્સિજન છે એ મેટલ અને નોન મેટલ સાથે ડાયરેક્ટલી શું કરે છે, રિએક્શન કરે, કેમિકલ રિએક્શન કરે છે, બરોબર. બટ ઓરમ એટલે ગોલ્ડ જેટલી ઇનર્ટ મેટલ હશે, ઓરમ પછી સિલ્વર, પ્લેટિનમ, આ ટાઈપની જે કેમિકલી ઇનર્ટ મેટલ હશે એની સાથે કોઈ પણ જાતની રિએક્શન છે એ ડાયોક્સિજન કરશે નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે તો જે આયરન હોય, આયરન, બરાબર. તો એટમોસ્ફિયરમાં ઓલરેડી ડાયોક્સિજન અને વેપર પ્રેઝન્ટ હોય છે. હવે આયરન જો ડાયોક્સિજન અને વેપરના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે તો આયરનની ઉપર એક જાતની જે કોરોઝન પ્રોસેસ છે સ્ટાર્ટ થઈ જાય છે અને આયરનની સરફેસ ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ Fe2O3. આ બહુ પ્રાઇમરી બેઝ રિએક્શન છે કે જે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ મેટલ હોય, એક્ટિવ મેટલ હશે એ ઓક્સિજન સાથે ડાયરેક્ટલી રિએક્શન કરી અને મેટલ ઓક્સાઇડ અને નોન મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. Its combustion with other element is often strongly exothermic. હવે ઓક્સિજનની પ્રેઝન્સમાં કોઈ પણ મેટલ કે નોન મેટલ કે કોઈ પણ અધર ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમે સળગાવો ને તો એ જે રિએક્શન હશે ને એક્ઝોથર્મિક રિએક્શન હશે. એટલે કે ડ્યુરિંગ કમ્બશન જે હીટ છે પોતે એટમોસ્ફિયરમાં રિલીઝ કરશે. એટલે in the presence of dioxygen combustion process it is also exothermic process which helps in sustaining the reaction. Some external heating is required as a bond dissociation enthalpy of oxygen double bond is very high. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ઓક્સિજન વચ્ચે જે ડબલ બોન્ડ છે તો એ ડબલ બોન્ડને બ્રેક કરવા માટે જે મેક્સિમમ ડિસોસિએશન એન્થાલ્પી કેટલી જોશે 493.4 કિલોજૂલ પર મોલ. આટલી એનર્જી ઓક્સિજન વચ્ચેના ડબલ બોન્ડને બ્રેક કરવા માટે જે જોશે કે જે થોડી ઘણી એટમોસ્ફિયરમાંથી પણ તે પોતે શું કરશે, મેળવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. Some of the reaction with metal, non-metal and other compounds are given below. હવે અમુક ટાઈપના એક્ઝામ્પલ તમને આપેલા છે કે જે મેટલ સાથે, નોન મેટલ સાથે અને અમુક કમ્પાઉન્ડ કે જે ડાયરેક્ટલી ઓક્સિજન સાથે થશે. ફર્સ્ટ ઓફ ઓલ કેલ્શિયમ, it is react with oxygen gives calcium oxide. કેલ્શિયમ એ મેટલ છે અને ઓક્સિજન સાથે ડાયરેક્ટલી રિએક્શન કરી અને કેલ્શિયમ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય છે. 4Al plus 3O2 gives 2Al2O3 means aluminum. It is ore of bauxite. તમને બધાને ખબર છે બોક્સાઇટ માંથી આપણે એલ્યુમિનિયમ મેળવી છે અને એલ્યુમિનિયમ છે એ મેટલ છે. એલ્યુમિનિયમ પણ directly react with oxygen and it is converted into alumina, Al2O3. Now P4 it is a non metal. બરાબર. હવે ત્રણ ટાઈપના P4 આવે છે, white, black અને red. એમાં white phosphorus છે એ ડાયરેક્ટલી ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે અને આપણને P4O10 phosphorus oxide compound છે એ આપશે. એના પછી CH4 it is a હાઇડ્રોકાર્બન જેને આપણે કહીએ મિથેન. મિથેન શું છે? CNG ગેસ છે, બરોબર, કે જે CNG 4 વ્હીલ વેહિકલ ની અંદર એઝ અ ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ. તો CNG પણ જે મિથેન પણ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન બર્ન થાય છે અને ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ટુ H2O. એટલે સાયલેન્સર માંથી એકવાર CNG ની અંદર એન્જિનમાં CH4 નું
in the presence of oxygen burn થાય તો સાયલેન્સર માંથી કાર્બન ડાયોક્સાઇડ અને વોટર છે એટમોસ્ફિયર માં રિલીઝ થઈ જશે. સમ કમ્પાઉન્ડ કેટાલિસ્ટ ઓક્સિડેશન, અમુક ટાઈપની જે ઓક્સિડેશન પ્રોસેસ છે એ કેટાલિસ્ટ ની પ્રેઝન્સ માં થશે. જેમ કે આ પ્રોસેસ છે કઈ છે તો પ્રોડક્શન ઓફ H2SO4. H2SO4 ના પ્રોડક્શન માં જે એક પ્રોસેસ છે એ આ પ્રોસેસ છે. આમાં શું કરવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ it is react with oxygen in the presence of vanadium pentoxide it is converted into sulfur trioxide. બરાબર. બીજી એક પ્રોસેસ છે HCl hydrochloric acid it is also react with oxygen in the presence of CuCl2 it is a copper chloride gives 2 mole of Cl2 and 2 mole of H2O. Okay, now we have discussed about uses of dioxygen. It is used as a in addition of its important in normal respiration and combustion process. So first of all તો એટમોસ્ફિયર માં જે 21% ઓક્સિજન છે ઈ જેટલી પણ લાઇવલીહુડ સિસ્ટમ છે એના રેસ્પિરેશન માં અને કન્વર્શન પ્રોસેસ માં ઓક્સિજન છે ઈ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિજન ઇઝ યુઝડ ટુ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ કરીને ત્યારે ઓક્સી એસિટિલિન જે ફ્લેમ કે જે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરે છે તે પ્રોસેસ માં પણ ઉપયોગી છે. ઇન ધ મેન્યુફેક્ચર ઓફ મેની મેટલ્સ પાર્ટિક્યુલરલી સ્ટીલ ના પ્રોડક્શન માં જે ડાયોક્સિજન છે એ ઉપયોગી છે. ઓક્સિજન સિલિન્ડર્સ આર વાઇડલી યુઝડ ઇન હોસ્પિટલ્સ, હાઈ એલ્ટિટ્યુડ ફ્લાઇંગ in mountaineer and combustion of fuels. Hydrogen in liquid oxygen provide tremendous thrust in rocket. એટલે આટલી જગ્યાએ આપણે ડાય ઓક્સિજનનો યુઝ થાય છે. Okay, in our next lecture we have discussed about properties of sulfuric acid and also acid of oxygen.